ફર્સ્ટ યુનિટ એનું એક્સપ્લેનેશન, ક્વેશ્ચન આન્સર અને ત્યાર પછીની સ્વદેવની અમુક એક્સરસાઇઝ. હવે પછીની જે એક્સરસાઇઝ આપણે ભણવાના છીએ એના માટે આપણને WH ક્વેશ્ચન્સ એટલે કે WH થી શરૂ થતા પ્રશ્નો એના વિશેની માહિતી હોય તો જ આપણે ફંક્શન છે સારી રીતના ભણી શકીએ. કોઈ વ્યક્તિ પાસેથી આપણે માહિતી ઇન્ફોર્મેશન જોતી હોય તો એને આપણે પ્રશ્ન પૂછીએ તો માહિતી મેળવી શકીએ. તો કેવા કેવા પ્રશ્નો પૂછી શકીએ? WH ક્વેશ્ચનમાં ફર્સ્ટ સૌથી પહેલા એ લખ્યું છે હુ એટલે કે કોણ. કોઈ વ્યક્તિ વિશે આપણે માહિતી જોતી હોય, ધારો કે હુ આર યુ, તમે કોણ છો? હુ ઇઝ ધીસ, આ કોણ છે? તો આવી રીતના આપણે WH વર્ડ સૌથી પહેલા ઉથી માહિતી એટલે કે કોણ એનો જવાબ જોતો હોય તો આપણે ઉથી પ્રશ્ન પૂછવો પડે. ત્યાર પછી વાત કરીએ કે વોટ, કોઈ વસ્તુ વિશે વાત કરવી છે કે વોટ ઇઝ ધીસ, આ શું છે? તો આપણે વોટથી પ્રશ્ન પૂછીએ. નેક્સ્ટ છે વેન. વેન એટલે ક્યારે. ક્યારે એટલે કે આપણે કોઈ વ્યક્તિને સમય પૂછવો હોય, when will meet you, તમે ક્યારે મળશો? તો એ વ્યક્તિ આપણને આન્સર આપે, જવાબ આપે, શું આપે? જે સમય હોય કે I will meet you next day, કે ગમે તે સમય હોય એટલે 12 o'clock. એટલે કે સમય જ્યારે જાણવો હોય ત્યારે આપણે પહેલી પ્રશ્ન પૂછીએ. નેક્સ્ટ છે વાય. વાય એટલે શા માટે. શા માટે એટલે કે કોઈ કારણ આપણે પૂછવું કે વાય ઇઝ ધીસ બોય ક્રાઇંગ, આ બાળક શા માટે રડે છે, આ છોકરો શા માટે રડે છે. વાય આર યુ લેટ, શા માટે તમે મોડા થયા. તો જ્યારે કારણ પૂછવું હોય ત્યારે વાયથી આપણે પ્રશ્ન પૂછીએ. ત્યાર પછી છે વેર. વેર એટલે કે ક્યાં. એના જવાબમાં શું આવે? સ્થળ. વેર આર યુ ગોઈંગ, તમે ક્યાં જઈ રહ્યા છો? તો વ્યક્તિ જ્યાં જવાના હોય એ સ્થળનું નામ આપે આપણને એ ઇન્ફોર્મેશન મળે. એટલે કે સ્થળ વિશેની ઇન્ફોર્મેશન આપણને વેરથી મળે. ત્યાર પછી છે વિચ. વિચ એટલે કયું. ધારો કે કોઈને તમને પૂછવું છે કે વિચ પેન ડુ યુ લાઈક, તમને કઈ પેન ગમે છે? તો જે કંપનીની એ વ્યક્તિ પેન વાપરતા હોય એ તમને જવાબ આપે. અથવા તો વિચ કલર ડુ યુ લાઈક ધ મોસ્ટ, સૌથી વધુ તમને કયો કલર પસંદ છે? તો આ રીતના વિચ. ત્યાર પછી છે whom. whom એટલે કોને. તો whom should you meet, કે તમે કોને મળશો? તો જે વ્યક્તિને મળવાના હોય એ વ્યક્તિ જવાબ તરીકે ઉત્તર આપશે. ત્યાર પછી છે whose. whose એટલે કોણ. કોનું એટલે કે આપણે કોઈની માલિકીનું પૂછવું હોય કે whose pen is this, આ પેન કોની છે? તો કોઈ વ્યક્તિ કહેશે this is my pen, એટલે કે whose એટલે કોનું, whom એટલે જેનું. તો આ બધા છે WH વર્ડ્સ છે મિત્રો. એના મદદથી આપણે સામેવાળી વ્યક્તિ પાસેથી ઇન્ફોર્મેશન માહિતી મેળવી શકીએ છીએ. એટલે કે માહિતી મેળવવા માટે આટલા WH વર્ડનો ઉપયોગ થાય છે. ત્યાર પછી છે હાઉ મેની. હાઉ મચ, હાઉ ફાર. હવે હાઉ મેની. હાઉ મેની એટલે કેટલા. કે કોઈ સંખ્યા આપણે જાણવી હોય કે હાઉ મેની સ્ટુડન્ટ્સ આર ધેર ઇન ધ ક્લાસ, ક્લાસમાં કેટલા વિદ્યાર્થી છે? તો આપણે હાઉ મેની થી પ્રશ્ન પૂછી શકીએ. ત્યાર પછી હાઉ મચ, કે કોઈ વસ્તુ છે એનું પ્રમાણ કેટલું છે, જથ્થો કેટલો છે એ જાણવા માટે આપણે હાઉ મચ થી પ્રશ્ન પૂછી શકીએ.
અંતર જાણવા માટે આપણે હાઉ ફાર નો પણ ઉપયોગ કરી શકીએ. WH ક્વેશ્ચન્સની સાથે સાથે હાઉ મેની, હાઉ મચ, હાઉ ફાર આ બધા જ વર્ડ્સ છે એની મદદથી આપણે ઇન્ફોર્મેશન સામેવાળી વ્યક્તિ પાસેથી મેળવી શકીએ છીએ. તો આ જે લેસન છે એમાં આપણે જે લેંગ્વેજ ફંક્શન ભણવાના છે મિત્રો એ WH ક્વેશ્ચન્સ આના બેઝ ઉપર છે સીકિંગ ઇન્ફોર્મેશન, એટલે કે માહિતી મેળવવી કોઈ પાસે. તો સ્વાધ્યાય પોથીની પેજ નંબર 12 ઉપર છે એક્સરસાઇઝ આપેલી છે મિત્રો, એ જોઈએ. જેમાં શું છે તો કે અંડરલાઇન વર્ડ મેક ક્વેશ્ચન્સ ટુ ગેટ અંડરલાઇન વર્ડ એઝ ધ આન્સર. અંડરલાઇન વર્ડ આન્સર તરીકે આવે એ રીતના મેક ધ ક્વેશ્ચન્સ. અહીંયા મિત્રો આન્સર નથી લખવાના પરંતુ ક્વેશ્ચન બનાવવાના છે. ફર્સ્ટ છે વિનીત બોટ સ્વીટ્સ યસ્ટરડે. હવે અંડરલાઇન વર્ડ છે વિનીત, એના સિવાયનું આપણે સેન્ટેન્સ છે બોટ સ્વીટ્સ યસ્ટરડે. બોટ એટલે ખરીદી, સ્વીટ્સ એટલે મીઠાઈ, ને યસ્ટરડે એટલે ગઈકાલ. તો વિનીત છે આ વર્ડ કાઢી નાખીએ તો કઈ રીતના આપણે જવાબ મળે? મીઠાઈ ગઈકાલે ખરીદી. પણ કોણે ખરીદી? તો કોણ છે એનાથી આપણે પ્રશ્ન પૂછશું તો જવાબ તરીકે શું આવશે? વ્યક્તિનું નામ, અને અહીંયા છે વિનીત. તો રાઇટ ક્વેશ્ચન કઈ રીતના બનશે? હુ બોટ સ્વીટ્સ યસ્ટરડે, એટલે કે હુથી જે આન્સર છે કરેક્ટ છે, સેન્ટેન્સ બનાવેલું છે હુ બોટ સ્વીટ્સ યસ્ટરડે. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ. મિતાલી વેન્ટ ટુ સ્કૂલ ઇન ધ મોર્નિંગ. તો અંડરલાઇન વર્ડ છે ઇન ધ મોર્નિંગ. ઇન ધ મોર્નિંગ એટલે કે સવારમાં. તો હવે સમય છે સવાર, બપોર, સાંજ, કોઈ પર્ટિક્યુલર કલાક આપેલા હોય. મિતાલી વેન્ટ ટુ સ્કૂલ, મિતાલી સ્કૂલે ગઈ હતી. પણ આ જે અંડરલાઇન વર્ડ છે એ આપણે જવાબ તરીકે જોતો હોય તો શેનાથી પ્રશ્ન પૂછવો પડે મિત્રો? યસ, વેનથી. તો એનો જે ક્વેશ્ચન છે એ કઈ રીતના બનશે? વેન, અહીંયા વેન્ટ છે એટલે કે ડીડ. વેન ડીડ મિતાલી, વેન્ટમાં ડીડ કર્યું એટલે શું આવે? મૂળરૂપ. વેન ડીડ મિતાલી ગો ટુ સ્કૂલ? ક્વેશ્ચન માર્ક, એટલે કે વેનથી જે ક્વેશ્ચન બનેલો છે એ આન્સર તરીકે આવશે. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ. ફાધર વેન્ટ ટુ ઓફિસ એટ 9 AM. ફાધર વેન્ટ ટુ ઓફિસ. હવે ટુ ઓફિસ, બરાબર, ઓફિસ એટ 9 AM. ફાધર છે વેન્ટ ટુ એટલે કે ગયા હતા, એટ 9 AM કે સવારે 9 વાગ્યે. હવે 9 વાગે ફાધર ગયા હતા, પણ અંડરલાઇન વર્ડ છે ઓફિસ, એ આપણે શેનાથી પ્રશ્ન પૂછીએ તો જવાબ મળે? રાઈટ, વેરથી. વેર. તો એનો આન્સર એટલે કે ક્વેશ્ચન કઈ રીતના બનશે? વેર ડીડ ફાધર ગો એટ 9 AM. નેક્સ્ટ જોઈએ. રાધા બોટ બુક્સ ફ્રોમ ધ માર્કેટ. હવે અંડરલાઇન વર્ડ શું છે? બુક્સ. રાધા બોટ, રાધાએ ખરીદ્યું હતું. ફ્રોમ ધ માર્કેટ, માર્કેટમાંથી. પણ બુક્સ છે એ વર્ડ આપણે કાઢી નાખીએ કારણ કે આપણે જવાબ તરીકે જ લેવો છે. તો કઈ રીતના સેન્ટેન્સ બને? બુક્સ એટલે ચોપડી. પણ શું? રાધાએ માર્કેટમાંથી શું ખરીદ્યું? તો શું માટે શું વપરાય? વોટ. આપણે જોયું એ રીતના ક્વેશ્ચન કઈ રીતના બને? ભૂતકાળ છે એટલે મિત્રો ડીડ મૂકવું પડે. વોટ ડીડ રાધા. હવે અહીંયા બોટ છે એનું શું કરવું પડે?
બાય, જે રીતના આપણે વેન્ટમાં ગો કર્યું હતું એ જ રીતના, એટલે કે વોટ ડીડ રાધા બાય ફ્રોમ ધ માર્કેટ? ક્વેશ્ચન માર્ક. લાસ્ટ વન છે રામજી હેઝ 3 cows. રામજી હેઝ એટલે કે એની પાસે છે, કાઉસ એટલે કે ગાયો. કયો વર્ડ અંડરલાઈન છે? 3 એટલે 3. તો આપણે જોયું WH વર્ડની સાથે સાથે હાઉ મેની, હાઉ મચ, હાઉ ફાર, હજી હાઉ લોંગ પણ આવી શકે, લંબાઈ માપવી હોય તો. રામજી હેઝ 3 cows. હવે આ 3 છે નંબર, એ આપણે કાઢી નાખીએ અને વાક્ય સમજવાનો પ્રયત્ન કરીએ તો રામજી હેઝ cows, પણ કેટલી? તો સંખ્યા માટે શું વપરાય? સંખ્યા જાણવા માટે હાઉ મેની. તો એનો આન્સર છે એ શેનાથી આવશે? હાઉ મેની cows does રામજી have? તો આ રીતના આપણે માહિતી મેળવવા માટે WH વર્ડનો જે ઉપયોગ થાય છે એ જોયું. પરીક્ષામાં તમને આ રીતના મેક ધ ક્વેશ્ચન ફ્રોમ ધ આન્સરમાંથી ક્વેશ્ચન બનાવવાનું પૂછાતું હોય છે. તો આ એક્સરસાઇઝ સ્વાધ્યાય પોથીમાં તમે આજે મેં લખ્યા છે હુ, વેન, વેર, વોટ, હાઉ મેની, એનાવાળા જે રાઈટ આન્સર છે એ લખી લેજો. નેક્સ્ટ જોઈએ. ત્યાર પછીની એક્સરસાઇઝ છે મિત્રો, આપણું જે લેંગ્વેજ ફંક્શન છે એક્સપ્રેસિંગ ઇમોશન. હવે ઇમોશન એટલે કે લાગણી, આપણી જે ફિલિંગ્સ છે એ એક્સપ્રેસ કરવા માટે કેવા કેવા શબ્દો વપરાય? તો આપણને બધાને ખબર છે કે માત્ર આપણે સુખની જ લાગણી નથી અનુભવતા. સુખ હોય, દુઃખ હોય, પસ્તાવો હોય, ગમો હોય, અણગમો હોય, આ બધી જ ફિલિંગ્સ છે, આ બધા જ આપણા મૂડ્સ છે. એના માટેના જે વર્ડ્સ છે ઇંગ્લિશમાં, ધારો કે જોય, જ્યારે આપણે ખુશ હોય, આપણો જે ખુશ મિજાજ હોય, મૂડ હોય, તો એ પણ ઇમોશન છે, એટલે કે ઇમોશન્સનો મૂડ છે. જોય એટલે કે ખુશીનો ભાવ. સેડનેસ એટલે કે ઉદાસીન, કે ઉદાસ હોય વ્યક્તિ, દુઃખી હોય તો સેડનેસ. એક્સાઇટમેન્ટ એટલે કે આપણને ખૂબ અદમ્ય ઈચ્છા હોય, આતુરતા હોય, એટલે કે એક્સાઇટમેન્ટ. પીટી એટલે કે દયા ઉપજે એવી ફિલિંગ થાય. રિગ્રેટ પછતાવો થાય, કે ઘણીવાર આપણે પછતાતા હોય કોઈ વાત કરી લીધા પછી, એવી પણ ફિલિંગ આપણા મનમાં ઉદ્ભવતી હોય, ઇમોશન. ત્યાર પછી સરપ્રાઇઝ, આશ્ચર્ય થાય અમુક બાબતનું. ફિયર ડર પણ લાગે. પછી છે એંગર એટલે કે ગુસ્સો, અને ડિસગસ્ટ એટલે કે અણગમો, ડિસલાઇક. તો આવા બધા જે વર્ડ્સ છે જે આપણા મૂડ, આપણી જે આપણું મન છે એની અંદર જે બધી ઇમોશન્સ, ફિલિંગ્સ આવે છે, એ મૂડ વ્યક્ત કરતા આ જે બધા વર્ડ્સ છે એની મદદથી આપણે એક્સપ્રેસિંગ ઇમોશન નામનું જે ફંક્શન છે એ વ્યવસ્થિત રીતના સમજી શકીએ. તો નેક્સ્ટ એક્સરસાઇઝ છે એ આપણે સમજીએ. એક્સરસાઇઝ છે મેચ ધ એક્સપ્રેશન્સ વિથ ધ પ્રોપર ફંક્શન. કે અહીંયા એ પાર્ટમાં જે બધા એક્સપ્રેશન્સ આપેલા છે એને ફંક્શન સાથે મેચ કરવાના છે. તો અહીંયા એક જ લેસનના ફંક્શન છે, એટલે બધા એક જ આ એક ફંક્શન છે એક્સપ્રેસિંગ ઇમોશન. પણ પરીક્ષામાં, એક્ઝામમાં તમને બધા લેસનના સાથે હશે. તો હવે પર્ટિક્યુલર સ્પેસિફાઈ કરીએ કે આપણે કયા પ્રકારની ઇમોશન્સ છે, કયો મૂડ છે. ફર્સ્ટ છે વોટ અ સેમ. વોટ એ સેમ મીન્સ કેવું શરમજનક. તો એના માટે થઈને અહીંયા જે આપેલા છે આપણી પાસે આન્સર, વિકલ્પ, એમાં જોઈએ તો જોઈ
તો એ ખુશીનો ભાવ તો છે નહીં. ત્યાર પછી તો કે ડિસ્ગસ્ટ. ડિસ્ગસ્ટ એટલે કે અણગમો, તો સ્વાભાવિક છે. ત્યાર પછી છે શેડનેસ એટલે કે ઉદાસીનતા, અને ગુડ વિશિસ એટલે કે આપણે શુભેચ્છા પાઠવીએ. તો અહીંયા વોટ ઇઝ શેમ, કેવું શરમજનક. તો એ શું છે? આપણને ખુશી તો છે નહીં, એમાં નથી આપણે કોઈને વિશ કરતા, શુભેચ્છા નથી આપતા કે નથી ઉદાસીનતા, પરંતુ એ શું સૂચવે છે કે આપણને એ વસ્તુ ગમતી નથી. તો અહીંયા એક્સપ્રેસિંગ ઇમોશન પણ સાથે શું છે? કયો મૂડ વ્યક્ત કરે છે? તો કે ડિસ્ગસ્ટ, અણગમાનું. એટલે કે એની સાથે આવશે એક્સપ્રેસિંગ ઇમોશન પણ ડિસ્ગસ્ટ, એટલે કે બી છે રાઈટ આન્સર છે. ત્યાર પછી હાઉ સેડ એટલે કે કેવું ઉદાસીનતા, સેડ એટલે કે દુઃખ. તો કેટલા દુઃખી કે કેવું દુઃખ, આ જે વસ્તુ છે એ તો એક્સપ્રેસિંગ ઇમોશનમાં આપણને તરત આઈડિયા આવી જાય કે આ શેડનેસ એટલે કે દુઃખનો ભાવ વ્યક્ત કરે છે. તો જે સી છે એ રાઈટ આન્સર છે. ત્યાર પછી છે વેલ ડન, કે કોઈએ ખૂબ સારું કામ કર્યું હોય, ધારો કે અવર સ્કૂલ ટીમ વોન ધ મેચ, તો વેલ ડન, સારું કર્યું વિદ્યાર્થી મિત્રોએ, એવું આપણે બોલતા હોઈએ છીએ. તો એ શું આપણો કયો મૂડ વ્યક્ત કરે છે? એક્સપ્રેસિંગ ઇમોશન તો ખરું, પરંતુ જોય, એટલે કે અહીંયા એ. ત્યાર પછી તો એમાં પણ આપણે કે સારું કામ કર્યું, વિદ્યાર્થીઓએ સારું પરફોર્મન્સ આપ્યું, વેલ ડન એ પણ કહી શકીએ. કોંગ્રેચ્યુલેશન્સ પણ કહી શકીએ કે માય ફ્રેન્ડ ગોટ ફર્સ્ટ રેન્ક ઇન કોમ્પિટિશન, કે કોમ્પિટિશનમાં મારા ફ્રેન્ડે ફર્સ્ટ રેન્ક મેળવ્યો છે, તો એના માટે આપણે કોંગ્રેચ્યુલેશન્સ પણ કહી શકીએ. તો કોંગ્રેચ્યુલેશન્સ હોય ત્યારે જોઈ એટલે કે ખુશીનો ભાવ, એક્સપ્રેસિંગ ઇમોશન પણ જોઈ. ત્યાર પછી છે બેસ્ટ ઓફ લક. બેસ્ટ ઓફ લક એટલે કે આપણે કોઈને શુભેચ્છા પાઠવીએ, કે ધારો કે તમારા ફ્રેન્ડને ટેસ્ટ છે ટુમોરો, અથવા તો કોઈ કોમ્પિટિશનમાં એ પાર્ટિસિપેટ થવાના છે, તો આપણે એને શુભેચ્છા પાઠવીએ ને કે બેસ્ટ ઓફ લક કે ઓલ ધ બેસ્ટ. તો એ શું છે? ગુડ વિશિસ, એટલે કે અહીંયા એક્સપ્રેસિંગ ઇમોશન પણ ગુડ વિશિસ, એટલે કે ડી છે રાઈટ આન્સર આવશે. તો મિત્રો આપણે મેચ એ વિથ બી કે જે એક્સપ્રેશન આપણને આપેલા છે એના આધારે આપણે કયું ફંક્શન છે એ પ્રોપર છે મેચ કરવાનું હતું, જે અહીંયા મેં તમને એક્સપ્લેન કર્યું છે. અને હવે આવી જ રીતના કે આ જે ફંક્શન છે એક્સપ્રેસિંગ ઇમોશન અને સિકિંગ ઇન્ફોર્મેશન, એટલે કે માહિતી મેળવવી કોઈ પાસેથી, તો એના આધારે આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ પણ પૂછાય છે એક્ઝામમાં. તો નેક્સ્ટ આપણી જે એક્સરસાઇઝ છે તે છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. તો જોઈએ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. ફર્સ્ટ છે યુ હેવ ટેસ્ટ ટુમોરો, અને કયા ફંક્શનથી આપણે એને કમ્પ્લીટ કરવાનું છે સેન્ટેન્સ? એક્સપ્રેસિંગ ઇમોશન. હવે જ્યારે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ એવું કહેશે તમને, ત્યારે પર્ટિક્યુલર કોઈ મૂડ અહીંયા આપેલો નહીં હોય, એક્સપ્રેસિંગ ઇમોશન, જોય, ડિસ્ગસ્ટ, સેડનેસ, એવું નહીં, પરંતુ જે અપ્રોપ્રિએટ હોય એનાથી આપણે સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાનું છે. સેન્ટેન્સ જોઈએ. યુ હેવ ટેસ્ટ ટુમોરો, કે તમારે આવતીકાલે ટેસ્ટ છે, તો આપણે શું કહીએ? હા, શુભેચ્છા પાઠવીએ. સરસ. તો એના માટે આપણે બેસ્ટ ઓફ લક, ઓલ ધ બેસ્ટ એ કંઈ પણ શબ્દો લખી શકીએ. ધારો કે અહીંયા હું લખું છું બેસ્ટ ઓફ લક, પણ મિત્રો ઇમોશન્સમાં છેલ્લે એક્સક્લેમેશન માર્ક કરવાનું ભૂલશો નહીં. નેક્સ્ટ છે વેન વિલ, પછી બ્લેન્ક છે, બરાબર. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. કયું ફંક્શન આપણે ઉપયોગ કરવાનો છે? સિકિંગ ઇન્ફોર્મેશન. તો મિત્રો આપણે સમજી ગયા સિકિંગ ઇન્ફોર્મેશન એટલે કે માહિતી મેળવવી. હવે વેનથી આપણે પ્રશ્ન પૂછીએ છીએ
ત્યારે અહીંયા વેન વિલ છે એટલે કે ભવિષ્યકાળનું વાક્ય બનશે. તો કોઈ પણ કર્તા તરીકે રાખી દો વેન વિલ. કોઈ તમારા મિત્રનું નામ રાખો, ફાધર રાખો, મધર રાખો, કોઈ પણ નામ લખી શકાય. ધારો કે યુ લખો તો પણ વાંધો નથી. વેન વિલ યુ. હવે કોઈ પણ ક્રિયા કે તમે ક્યારે કરશો, શું, ધારો કે વેન વિલ યુ ફિનિશ ધ પ્રોજેક્ટ, કે સ્કૂલમાં કોઈ પ્રોજેક્ટ આપેલો હોય તો તું ક્યારે ફિનિશ કરીશ, ભૂલવાનું નથી, ક્વેશ્ચન માર્ક રાખવાનું છે લાસ્ટમાં. વેન વિલ યુ ફિનિશ ધ પ્રોજેક્ટ. બરાબર, આ રીતના સેન્ટેન્સ કમ્પ્લીટ કરી શકાય. કોઈ પણ રીતે કરી શકાય કે વેન વિલ યોર મધર ગો ટુ ધ માર્કેટ, તારા મધર ક્યારે માર્કેટ જશે. વેન વિલ યોર ફાધર અથવા તો વેન વિલ ફાધર ગો ટુ ધ ઓફિસ. તો આ રીતના કોઈ પણ રીતના ગમે તે રીતના સેન્ટેન્સ ચાહે તમે કોઈ પણ બનાવો, પરંતુ વાક્ય રચના છે એ સાચી હોવી જોઈએ. એટલે કે સીકિંગ ઇન્ફોર્મેશન થી આ સેન્ટેન્સ આપણે કમ્પ્લીટ કર્યું. નેક્સ્ટ વન છે અમિત વોન અ ગોલ્ડ મેડલ, કે અમિતે ગોલ્ડ મેડલ જીત્યો. તો એમાં કઈ ઇમોશન્સ આવે, કોઈ વ્યક્તિને કંઈ સફળતા મળે છે તો આપણે એને શું કહીએ, રાઈટ, કોંગ્રેચ્યુલેશન્સ. બરાબર. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ. નેક્સ્ટ સેન્ટેન્સ છે મીતા કુડ નોટ કમ ફોર ધ પિકનિક. કુડ નોટ કમ એટલે કે આવી શકી ન. મીતા કુડ નોટ કમ ફોર ધ પિકનિક. તો એના માટે એક્સપ્રેસિંગ ઇમોશન, કેવી ફિલિંગ આપણા મગજમાં આવે તો આપણે એમ થાય ને કહો હાઉ સેડ, કેવું હાઉ સેડ. ત્યાં આપણે હાઉ સેડ મૂકીએ તો આપણી જે ઇમોશન છે, સેડનેસ છે કે ન આવી શકીએ, એનું આપણને દુઃખ છે, તો આપણી સાચી જે ઇમોશન છે, જે મૂડ છે એક્સપ્રેસ થાય, માટે હાઉ સેડ. ત્યાર પછી નેક્સ્ટ સેન્ટેન્સ છે મિત્રો સીકિંગ ઇન્ફોર્મેશનનું WH વર્ડથી બનાવવાનું છે. બરાબર, તો એ તમને સરસ રીતના આવડશે, તમે કરવાનો પ્રયત્ન કરજો. એટલે એનો આન્સર તમારા માટે રાખ્યો છે કે તમે હોમવર્કમાં એ સેન્ટેન્સ લખજો. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ, હી હેઝ ચીટેડ અસ, કે તેણે અમને છેતર્યા. તો કેવી ઇમોશન આપણને એમાં એક્સપ્રેસિંગ ઇમોશનથી સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાનું છે, પણ કેવી લાગણી આપણને વ્યક્ત થાય. કોલ કહેશે ઓ સરસ. ડિસગસ્ટિંગ, કે અણગમો આપણને લાગે કે એણે આપણને છેતર્યા, એ આપણને જરા પણ પસંદ પડ્યું નથી. તો એનો આન્સર આપણે આ રીતના હાઉ ડિસગસ્ટિંગ એમ લખી શકીએ. અને નેક્સ્ટ છે વોટ, સીકિંગ ઇન્ફોર્મેશન. આ પણ એકદમ ઇઝી છે, છતાં એના આગળનું જે સેન્ટેન્સ છે 7th એ તમારે લખવાનું છે. 7મું વાક્ય 8માને આપણે વાત કરીએ તો આના ગમે તે રીતના તમે આન્સર લખી શકો કે વોટ ઇઝ ધીસ મેન, અથવા તો વોટ આર યુ ડુઈંગ. બરાબર. તો મિત્રો આપણે આ ફર્સ્ટ લેસનમાં લેંગ્વેજ ફંક્શન જોયા, એક્સપ્રેસિંગ ઇમોશન્સ અને સીકિંગ ઇન્ફોર્મેશન અથવા તો ઇન્ક્વાયરી, કે આપણે પૂછપરછ, મેકિંગ ઇન્ક્વાયરી અથવા તો સીકિંગ ઇન્ફોર્મેશન, બંને એક જ. તો એના આધારે મેચ ફંક્શન એ જોયું અને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ જોયું. નેક્સ્ટ એક્સરસાઇઝ આપણે જોઈએ તો નેક્સ્ટ એક્સરસાઇઝ છે બાળકો ચેન્જ ધ ટેક્સ, એટલે કે ટેક્સ આપણને જે આપેલું છે એને બદલવાનો છે, પરંતુ તમને પર્ટિક્યુલર એવું કહેવામાં નહીં આવે કે આ જે ટેક્સ છે એને શેમાં બદલવું છે.
તો કઈ રીતના જુઓ, આખો ટેક્સ આજે છે ધ ચિલ્ડ્રન આર ગોઈંગ ફોર એ પિકનિક, દે આર સિટિંગ ઇન ધ બસ, દે આર સિંગિંગ ધ સોંગ, ઓલ આર હેપી, ધ ટીચર ઇઝ લુકિંગ આઉટ ઓફ ધ વિન્ડો. હવે આપણને કઈ રીતના આન્સર લખવાનો છે તો કે સ્ટાર્ટ લાઈક ધીસ, એટલે કે આ રીતના શરૂઆત કરો. તો શું છે? ધ ચિલ્ડ્રન વર ગોઈંગ. હવે આપણને જે ટેક્સ આપેલો છે એ જોઈએ તો એમાં શું છે તો કે ધ ચિલ્ડ્રન આર ગોઈંગ. અહીંયા શું છે? આર ગોઈંગ. ને અહીંયા શું છે? વર ગોઈંગ. એટલે સમજાણું? હા, સરસ. આ જે ચેન્જ છે એ આપણે જોઈને તરત આપણા જે માઇન્ડમાં સ્ટ્રાઇક થવી જોઈએ કે અહીંયા આર ગોઈંગ એટલે કે પ્રેઝન્ટ ટેન્સ છે અને અહીંયા છે વર ગોઈંગ એટલે કે પાસ્ટ ટેન્સ છે. બરાબર? અહીંયા પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ છે, અહીંયા પાસ્ટ કન્ટિન્યુઅસ છે. સરસ. તો એ રીતના આપણે હવે ચેન્જ કરી અને આન્સર લખવાનો છે, ટેક્સ ફરીથી લખવાનો છે. અહીંયા હું મિત્રો જે ટેક્સ આપેલો છે એમાં શું ચેન્જીસ કરવાના છે એ અંડરલાઈન કરી અને એ ચેન્જ શું થશે એ લખાવું છું. ધ્યાન આપજો. ધ ચિલ્ડ્રન આર ગોઈંગ ફોર અ પિકનિક. તો એનું આપણે કરવાનું છે વર ગોઈંગ, એટલે કે અહીંયા આર ગોઈંગ છે તેના બદલે શું કરીશું? આરને બદલે વર ગોઈંગ. સરસ. નેક્સ્ટ સેન્ટેન્સ છે દે આર સિટિંગ ઇન ધ બસ. હવે અહીંયા આર સિટિંગ છે. હા, તેઓ બસમાં બેઠા છે. હવે આપણે ભૂતકાળ કરવાનું છે તો ભૂતકાળના ટુ બીના રૂપો આપણે મૂકીએ તો આર નહીં પણ આરને બદલે શું આવે? અહીંયા દે છે એટલે કે બહુવચનમાં આવે વર. સરસ. નેક્સ્ટ છે દે આર સિંગિંગ અ સોંગ. હવે આર સિંગિંગ છે, આપણે એનું શું કરીશું? યસ, પાસ્ટ ટેન્સ જોઈશું. તો દેની સાથે ફરીથી ભૂતકાળના રૂપો વોઝ અથવા તો વર સાથે ચાલુ ક્રિયાપદ તો દે વર સિંગિંગ. બરાબર? અહીંયા હતો, પહેલાં હતો ચાલુ વર્તમાન કાળ, આપણે એનું કર્યું ચાલુ ભૂતકાળ. હવે ઓલ આર હેપી, તેઓ બધા ખુશ છે. પણ અહીંયા આર છે તો આપણે એનું શું કરવાનું? હા, ભૂતકાળમાં દર્શાવવા માટે ભૂતકાળના રૂપ વોઝ અથવા તો વર. ઓલ છે એટલે વર. ઓલ વર હેપી. નેક્સ્ટ સેન્ટેન્સ છે ધ ટીચર ઇઝ લુકિંગ. ફરીથી ચાલુ કાળ. બરાબર? પણ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે તો ઇઝ લુકિંગનું આપણે શું કરીશું? હા, કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ એટલે કે ઇઝના બદલે ટુ બીના રૂપો જે ભૂતકાળના છે વોઝ અથવા તો વર. તો અહીંયા ટીચર છે તો શું આવશે? એક વચન છે એટલે કે વોઝ. તો ટીચર વોઝ લુકિંગ આઉટ ઓફ ધ વિન્ડો. તો મિત્રો આ રીતના ચેન્જ ધ ટેક્સ એક્ઝામમાં પૂછાય છે. આપણે જે રીતના ચેન્જીસ કર્યા એ જ રીતના આ તો મેં તમને એક્સપ્લેનેશન માટે અંડરલાઈન કરી અને પછી સુધારો કર્યો છે. તમારે સ્વાધ્યાય પોથીમાં જે પૂરેપૂરો આ રીતના સેન્ટેન્સ છે એ રીતના લખવાનું છે. અંડરલાઈન એટલે કે તમને ધ્યાનમાં આવે કે ફેરફાર ક્યાં થયેલો છે, અહીંયા થયેલો છે. તો આના આધારે જ આની જેમ જ જે નેક્સ્ટ પેરેગ્રાફ છે, નેક્સ્ટ ટેક્સ્ટ છે થર્ડ, એ તમારે જાતે લખવાનો છે હોમવર્કમાં. નેક્સ્ટ ટેક્સ્ટ છે અમન રીચિસ હોમ બટ હી ફરગેટ્સ હિઝ કીઝ ઇન ધ ઓફિસ. He stands at the door. He rings the doorbell. His wife opens the door. હવે જે ચેન્જ કરવાના છે એ શું છે તો કે સ્ટાર્ટ લાઈક ધીસ.
આ જે ટેક્સ્ટ છે એ આ રીતના આપણે સ્ટાર્ટ કરવાનો છે. અમન રીચડ હોમ. તો આપણે જોઈશું કે આપણી પાસે જે પહેલાં ટેક્સ્ટ છે એમાં શું હતું અને આમાં શું ચેન્જીસ થયા છે. તો અમન તો સેમ છે નામ. હા, પછી છે વર્ડ છે, અહીંયા જે ક્રિયાપદ છે રીચીસ એટલે કે વર્તમાન કાળનું છે, અને અહીંયા છે રીચ્ડ એટલે કે ભૂતકાળનું ક્રિયાપદ છે. તો એના ઉપરથી આપણને આઈડિયા આવી જવા જોઈએ કે આ જે ટેક્સ્ટ છે એને જે વર્તમાન કાળમાં છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં એનું આપણે શું કરવાનું છે, સિમ્પલ પાસ્ટ ટેન્સમાં લખવાનું છે. તો ક્યાં ક્યાં ફેરફાર થશે એ આપણે જોઈએ. હું આમાં જ ચેન્જીસ કરતી જઈશ અને સાથે સાથે એક્સપ્લેનેશન આપતી જઈશ. જુઓ મિત્રો, અમન જે રીચીસ છે એનું આપણે શું કર્યું, રીચડ. તો આ જે ફેરફાર છે એ કરતાં પહેલાં આપણને ક્રિયાપદના જે રૂપો છે એની પૂરેપૂરી સમજ હોવી જોઈએ. ધારો કે રીચ છે તો એનું શું થશે, હા ભૂતકાળ થશે રીચડ, અને ભૂતકૃદંત પણ શું થાય, રીચડ. પણ અહીંયા આપણને જરૂર શેની છે, સરસ ભૂતકાળના રૂપની છે. એટલે આપણે માત્ર શેના ઉપર ધ્યાન આપીશું, ભૂતકાળનું રૂપ. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ, બટ હી. એ તો એમ જ રહેશે, પણ અહીંયા જે ક્રિયાપદ છે વર્તમાન કાળનું ફોરગેટ, હી છે એટલે ફોરગેટ્સ. તો એનું આપણે ભૂતકાળનું રૂપ જોઈએ તો શું થાય છે ફોરગેટનું, ફોરગેટ, ફોરગોટ અને ફોરગોટન. પણ આપણે અહીંયા જરૂર છે ભૂતકાળના રૂપની, એટલે ફોરગેટનું થશે ફોરગોટ. એટલે અહીંયા આપણે લખશું ફોરગોટ, બરાબર. હી ફોરગોટ his keys in the office. નેક્સ્ટ સેન્ટેન્સ, ત્યાર પછી વાક્યમાં બીજો કોઈ ફેરફાર થશે નહીં. હી સ્ટેન્ડ્સ એટ ધ ડોર. હવે સ્ટેન્ડ્સ એટલે કે ઊભા રહેવું. હવે એનું ભૂતકાળનું રૂપ છે સ્ટેન્ડનું સ્ટૂડ. તો આપણે કરીશું હી સ્ટૂડ. નેક્સ્ટ છે હી રિંગ્સ ધ ડોર બેલ. તો અહીંયા રિંગ્સ જે છે એનું શું થશે, સરસ રિંગ, રેંગ, રંગ. પણ આપણે જોશે ભૂતકાળનું રૂપ એટલે રિંગ થશે. મિત્રો, વર્તમાન કાળના રૂપ છે અને ત્રીજો પુરુષ એકવચન છે અમન, એટલા માટે એસકેએસ આપણે લગાડેલા છે. પરંતુ ભૂતકાળ કરીએ એટલે ભૂતકાળનું જે રૂપ છે એ જ થાય. અહીંયા રિંગનું થશે રેંગ. હિઝ વાઇફ ઓપન્સ ધ ડોર. ઓપન્સ, બરાબર. તો ઓપનનું થશે, સરસ ભૂતકાળ અને ભૂતકૃદંત સરખા, ઓપન્ડ. અહીંયા આપણે ભૂતકાળનું રૂપ મૂકીએ ઓપન્ડ. હિઝ વાઇફ ઓપન્ડ ધ ડોર. તો મિત્રો, આ રીતના આપણે જે ચારેય વાક્યમાં જે ક્રિયાપદના રૂપો હતા એમાં ફેરફાર કર્યા. કારણ કે આપણને આપ્યું હતું રીચીસનું શું કરવાનું છે, રીચડ. એટલે અહીંયા જે આપણે પહેલો ફેરફાર જે આપણને કરેલો જ છે એ મૂકીએ, અમન રીચડ હોમ. આપણે આ રીતના શરૂઆત કરીશું, અમન રીચડ હોમ બટ હી ફરગોટ. ફરગેટ્સનું શું કર્યું, ફરગોટ, કારણ કે ભૂતકાળ છે માટે. હિઝ કીઝ ઇન ધ ઓફિસ. હી સ્ટૂડ એટ ધ ડોર. સ્ટેન્ડ્સનું શું કર્યું, સ્ટૂડ. ત્યાર પછી તો કે હી રેંગ ધ ડોર બેલ. હિઝ વાઇફ ઓપન ધ ડોર. ઓપનનું ઓપન. તો મિત્રો, આ રીતના આના પછીનો જે ટેક્સ્ટ છે એ તમારે સમજી અને ફેરફાર કરીને લખવાનો છે. ત્યાર પછીની જે એક્સરસાઇઝ છે કમ્પ્લીટ ધ ડાયલોગ, એમાં પણ આપણે જે લેંગ્વેજ ફંક્શન છે એ જ જવાબ તરીકે આવે એ રીતના છે. સિકિંગ ધ ઇન્ફોર્મેશન અને
એક્સપ્રેસિંગ ઇમોશન. તો એ ડાયલોગ તમારે જાતે લખવાનો છે, બાકીનું આપણે પછી જોઈશું.